करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे भारत माता के वंदे 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 थैंक यू वेरी मच મિત્રો આજે આપણે 15મી ઓગસ્ટના દિવસે પ્રતિજ્ઞા લેશું તો મારે બધાથી વિનંતી છે કે બધા જગ્યાએ ઊભા થઈને મારી સાથે બોલશે અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે હું મારા માતા પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ હું દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું થેન્ક યુ જળ થયા એ બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર આપણે ભારત દેશ છે એ તહેવારોનો દેશ છે ઘણા બધા તહેવાર આવે પણ આપણે આ બે તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ કદાચ આપણે ભૂલી ગયા હતા કારણ કે એ તહેવાર માત્ર સ્કૂલ અને કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી આપણને યાદ હતું પણ ત્યાર પછી 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ આપણને રજા દેખાતી નીકળી કે આ રજા છે આ રજામાં આપણે અહીં બહાર જવાનું છે આ હોટલમાં જવાનું છે બપોરે આ કરવાનું છે પણ તમે જે ધરતી ઉપર ઊભા છો એ ધરતી તમને જે આઝાદ કરી છે 15મી ઓગસ્ટે તેના વિશે આપણે ક્યારેય કોઈ દિવસ વિચારતા નતા પણ આ ગવર્મેન્ટ દ્વારા આ એક સારું યાદ દેવડાવી કે આપણે પહેલા ગુલામ હતા પછી આઝાદ થયા તો આપણે બી આપણી ફરજ પ્રમાણે આપણા દેશને आगे बढ़ावा और देश में एकता स्थापना। शहीदों की शहादत को सलाम। आज के इस जश्न में आए आप सभी को मेरा सलाम। આજના આપણા દેશભક્તિનું વક્તવ્ય કરવાનો અવસર મને મળ્યો તે બદલ હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું અને આ વિષય મારા માટે ખૂબ જ સંવેદનશીલ પણ છે। મિત્રો 15મી ઓગસ્ટ એ આપણો સ્વતંત્રતા દિવસ છે જે દિવસે આપણને આઝાદી મળી હતી પરંતુ શું આ આઝાદી આપણને એમ જ મળી ગઈ છે? ના, આપણા વીરોએ કેટલાય શહીદ થયા છે તેના લીધે જ આપણને આજે આઝાદી મળી શકી છે।
કારણ કે અંગ્રેજો જે હતા એમને 200 વર્ષ સુધી રાજ કર્યું હતું આપણા દેશ ઉપર. તો આપણા જે ભગતસિંહ છે, સુખદેવ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, મહાત્મા ગાંધી છે, તે બધાએ આપણને આઝાદી અપાવી છે અંગ્રેજોથી. તો એ બધા દેશભક્ત માટે હું એટલું જ કહેવા માંગીશ, જબ તક सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, आजाद हिंदुस्तान रहेगा, मर मिटे जो देश के लिए, सलाम उन वीरों के लिए. કોઈ પણ વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોમાંથી એક એનો દેશભક્તિનો હોય છે. આ મનની પવિત્ર અનુભૂતિ છે અને ભગવાનનો આભાર છે કે આપણે આ દેશમાં જન્મ લીધો છે. આજકાલ આપણે સમાચાર પત્રોમાં પણ જોઈએ છે, કેટલીક યુનિવર્સિટીઓમાં પણ કેટલાક યુવા વિદ્યાર્થીઓ એ અમુક વર્ગ છે જેમના દેશ વિરુદ્ધ બોલે છે. તો એના માટે પણ સ્વતંત્રતા સેનાનીઓ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. દેશભક્તિ અન્ય માધ્યમો દ્વારા પણ સિદ્ધ કરી શકાય છે. ફક્ત ને ફક્ત એટલું જ નથી કે આપણે કોઈ ક્રાંતિકારી યા સેનામાં જોડાઈને જ આપણું દેશભક્તિ છે જે વ્યક્ત કરી શકીએ છીએ. આપણે ગરીબોની સેવા પણ કરી શકીએ છીએ. ઘણા બધા અભિયાનો અત્યારે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને શરૂ કર્યા છે. એ બધા અભિયાનોમાં પણ આપણે જોડાઈ શકીએ છીએ. 2 દિવસ પહેલા જ એમનું એક અભિયાન નવું આવ્યું હતું, એક પેડ માં કે નામ. આપણા ભારત દેશ માટે, ભારત મા માટે આપણે હરેક એક વ્યક્તિ ખાલી એક વૃક્ષ વાવશે તો પણ ઘણો ફાયદો છે. તો એક પેડ માં કે નામ એવી રીતે આપણે એક વૃક્ષ પણ એ અભિયાન નવું ચાલુ થયું છે. તો એમાં પણ આપણે જોડાઈ શકીએ છીએ. સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા કોને નથી ગમતી? તો બધા લોકો સ્વચ્છ રાખી શકે છે. હરેક વ્યક્તિ એવું પ્રણ લે કે હું મારા દેશને સ્વચ્છ બનાવવા માટે ભાગીદાર બનું છું, તો આપણો દેશ છે જે એકદમ સ્વચ્છ બની શકે છે. અથવા તો તમે ગરીબ અને ભૂખ્યા માણસોની પણ મદદ કરી શકો છો, પાણી બચાવી શકો છો, તેમજ પર્યાવરણને પણ બચાવી શકો છો. દેશભક્તિનો અર્થ માત્ર આઝાદી માટે લડવું જ નથી, પરંતુ તેનો અર્થ તેના દેશવાસીઓ માટે પણ લડવું છે. અને નિષ્ઠાવાન લાગણી અને પ્રેમ અને બધું જ એમાં સામેલ છે, જે દેશના વિકાસ માટે પ્રસાર કરે છે. તો મિત્રો, આજે એક સંકલ્પ લો કે દેશના તમામ કાર્યોમાં હું જોડાઈશ અને એના વિકાસ માટે હું કાર્યો કરીશ. જય હિન્દ, જય ભારત. મને સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દિવસની બધાને ખૂબ ખૂબ વધામણી. મારા ડોટરે જે ઇસ્યુ પર ધ્યાન દોર્યું એનું ધ્યાન બધાને હોવો જોઈએ. એન્ડ એના બધાને હજી એક વાત કહેવા માંગુ છું, પ્લીઝ એજ્યુકેટ યોર સન્સ. તમારા છોકરાઓને પણ એજ્યુકેટ કરો કે ડોટર્સને, છોકરીઓને કેવી રીતે રિસ્પેક્ટ કરવું. બધાએ આ દેશમાં આપણે કરંટ સિચ્યુએશનનું જેમ વિવેકભાઈએ કીધું હતું કે શું છે મેટર ઓફ કન્સર્ન, સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ મેટર ઓફ કન્સર્ન. બહુ જ મોટી વસ્તુ છે કે જે લોકોને ખબર પડે, કે ધ્યાન રાખે આ વસ્તુની કે બધાએ સેફ રહેવાનું છે. એમ નથી કહેતી કે છોકરીઓને જ ધ્યાન આપો, છોકરીઓને જ સેફ રાખો. છોકરી હોય કે છોકરું હોય, બંને સેફ હોવા જોઈએ. અને એના માટે આપણે એમને એજ્યુકેટ કરીએ એ વધારે જરૂરી છે. ઘરેથી પેરેન્ટ્સ એમને શીખવાડે કે ભાઈ કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, તમે કેવી રીતે વર્તો. અને એના માટે એવું જરૂરી નથી કે ભાઈ ક્લોથ્સ કેવું પહેર્યું છે, કોણે શું પહેર્યું છે. ના, રેસ્પેક્ટ શુડ બી ઇન યોર આઈઝ. આંખોમાં શરમ હોવી જોઈએ અને ઇજ્જત હોવી જોઈએ એકબીજા માટે. અને હું એમ જ કહેવા માંગુ છું કે બધા સાથે રહો, સંપીને રહો, મજાથી રહો. થેન્ક યુ. सब इस तरह से आए और ये जो सेलिब्रेट हुआ है तो बहुत अच्छी बात है. और आज के दिन के लिए मुझे सिर्फ ये कहना है कि हम में से किसी ने भी देश की गुलामी को नहीं देखा है कि आज से 60-70 साल पहले जब देश गुलाम था तब किस तरह से हमारे ऊपर दमन किए गए, अत्याचार किए गए अंग्रेजों द्वारा. तो ये आजादी जो मिली है उसके लिए बहुत ज्यादा कुर्बानियां दी गई हैं हमारे देश के नौजवानों द्वारा. भगत सिंह, सुखदेव, राजगुरु, उनकी शहादत को हमें नहीं भूलना चाहिए. और अक्सर कहा जाता है कि जो आजादी हमको ऐसे ही मिल गई है, ऐसा नहीं है. उसके पीछे बहुत ज्यादा हमारा सैक्रिफाइस है हमारे पूर्वजों का. तो
सालों का स्वतंत्रता मिलके, पर स्वतंत्रता तो मिल गई है लेकिन आज़ादी अभी तक मिली नहीं है। देश की लड़कियां आज़ाद अभी तक नहीं हुई है। सबको ये मैटर पता है कि कोलकाता में एक सेकेंड ईयर पीजी स्टूडेंट के साथ कितना घिनौना जुर्म हुआ है, ठीक है। और मैं एज एक लड़की, एक मेडिकल स्टूडेंट, फ्यूचर डॉक्टर, मैं ये कहना चाहती हूँ कि मतलब उसके घर वालों ने उसको वहाँ क्यों भेजा था? देश की सेवा करने के लिए उसको डॉक्टर बनाया, हमारी सेवा करने के लिए वो डॉक्टर का पढ़ के वो बस अपना काम कर रही थी। उसके साथ इस तरह की हरकत करना बहुत बुरा था और ये सब इस चीज के बारे में किसी को सुनना पसंद नहीं होगा, बट आज सबको सुनना पड़ेगा क्योंकि ये देश के फ्यूचर का सवाल है। અહીંયા બેઠેલા અમુક લોકોને ખબર હશે કે મારી યુટ્યુબ ચેનલ છે અને જેનું નામ છે શ્રીજી ડિઝાઇન હબ, જેમાં મેં એક ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ કરેલો છે અને ઘણી બધી તમારા ઘર માટે પણ તમે જો ઈચ્છતા હોય કે સારી સારી ડિઝાઇન યા ઇન્ટિરિયર વર્ક કરાવવા માંગતા હોય તો મારી જોડે મળી શકો છો અને બધી ડિઝાઇન તમને મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે, તો તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. Left, right, left, right, left, right, left, right. Vande Mataram, Vande Mataram, Vande Mataram. Left, right, left, right, left, right, Vande Mataram, Vande Mataram, Vande Mataram. Left, right, left, right, left, right, left, right, twice, left, right, left, right, left, right, left, right. Vande Mataram, Vande Mataram, Vande Mataram. Rameshwar ki jai, Rameshwar ki jai. Vande Mataram, Vande Mataram. Left, right, left, right, left, right, left, right, left, right. भारत माता की દરેક વસ્તુનો મને વિચાર આવ્યો કે કદાચ બધા પોતપોતાના મંતવ્યો રજૂ કરે. એક એક્ઝામ્પલ તરીકે સરે એવું કહ્યું કે આઝાદી તો મળી, એને આજે 75 વર્ષ થઈ ગયા માની લો, પણ આ 75 વર્ષ થઈ ગયા પછી અત્યારે આપણે આ આઝાદી બરકરાર આપણી રહે એના માટે પર્સનલી હું શું કરી રહ્યો છું, એવું તો એક સિંગલ કામ કે જે હું આ આપણી આઝાદી બરકરાર રહે અને આપણી આ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે હું શું કરી રહ્યો છું, એ બાબતે જો બધા પોતપોતાના એક એક મંતવ્યો આપે ને તો બહુ સારું છે. બાય પ્રોફેશન ટીચર, હું જ્યારે મારા બાળકોને ટીચિંગ આપતો હોય છું ત્યારે હાલની જે પરિસ્થિતિમાં યંગસ્ટર જે બાબતોમાં સપડાઈ રહ્યા છે એનાથી હું ચોક્કસપણે એમને વાકેફ કરું છું. હાલની જે બદતર પરિસ્થિતિઓ છે, મોબાઈલનું વળગણ સમજી લ્યો, સ્મોકિંગ અને જે ડ્રગિંગ તમે ગણી લ્યો, આ બધી વસ્તુઓ જે એ લોકોની અંદર ઘૂસતી જઈ રહી છે એ બાબતે હું એમને ચોક્કસ વાકેફ કરી રહ્યો છું અને અહીંયા બેઠેલા તમામ મેમ્બરોને પણ હું વિનંતી કરું છું કે આપણા બાળકોને આ બધી બાબતથી હવે
આ રામેશ્વર 11માં જે તમે બધાએ જોયું કે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, તો આપણે રામેશ્વર 11ના બધા સોસાયટી મેમ્બર્સનો અભિપ્રાય લઈશું કે એમને આ આયોજન કેવું લાગ્યું. તો ચાલુ કરીશું અનિલભાઈથી. તમને આ આયોજન કેવું લાગ્યું? એઝ અ ટીચર કહું તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ સ્કૂલોમાં જ ઉજવાતો અત્યાર સુધી, પણ જો સોસાયટીઓમાં ઉજવવા લાગ્યો છે, મતલબ કે હવે ઘરે ઘરે આજે હર ઘર તિરંગાની જે વાત છે એવી રીતે હર ઘર હર સોસાયટી આ ફંક્શન હોવું જોઈએ એવું મારું માનવું છે. અને આજનું આયોજન જે આ કમિટી મેમ્બરોએ કર્યું છે એવું દરેકે દરેક જે 15મી ઓગસ્ટ આવતી હોય, 26મી જાન્યુઆરી આવતી હોય એનું થવું જોઈએ. આજનું આયોજન એક્સ્ટ્રા ઓર્ડિનરી હતું અને એમાં ખરેખર ખૂબ મજા આવી. થેન્ક યુ. બીજા મેમ્બરોને પૂછી લઈએ. એકચ્યુઅલી હું એવું કહેવા માંગીશ કે આજે આપણે નવું એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે, તો આઈ વુડ સે કે જે બી આપણે જે સ્ટાર્ટ કર્યું છે ને તો એમાં થશે કેવું કે એકવાર જે સ્ટેપ આપણે ભર્યું છે દેટ મીન્સ કે આપણે પ્રગતિ જ કરતા રહીશું આ પર્ટિક્યુલર ફંક્શન એરેન્જ કરવા માટે પ્લસ સેલિબ્રેટ કરવા માટે. તો આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું છે કે જે સ્ટાર્ટઅપ રચ્યું છે કે ભાઈ હર ઘર તિરંગા વાળી વસ્તુ, તો આપણે એ પ્રમાણે આગળ કરી રહ્યા છે અને એમના સપોર્ટ માટે આપણે એ લેવલમાં આગળ કરી રહ્યા છે. ધેટ્સ વોટ આઈ કેન સે. યાર થેન્ક યુ, ઇટ વોઝ રિયલી ગ્રેટ. થેન્ક યુ. આપણે કૌશિકભાઈને પૂછી લઈએ કે એમને આયોજન અને દેશભક્તિ વિશે 2 વાક્યો કહેશે. આપણે અત્યાર સુધી ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ, પણ આ તહેવાર આ રીતે ઉજવાય તો જ દેશભક્તિ વધશે. કારણ કે ઘરે ઘરે તો તિરંગો સોસાયટીએ પહોંચશે, પણ દિલમાં જો પહોંચાડવો હશે તો આ પ્રકારનું આયોજન ખૂબ જ જરૂરી છે. અને જ્યારે માણસ દેશથી જાગૃત થશે તો આપોઆપ દેશની પ્રગતિ ક્યાંય રોકી શકાશે નહીં. જય હિન્દ. लेडीज ग्रुप ने पण पूछी लिए, कैसा लगा आपको? मुझे बहुत अच्छा लगा. रामेश्वर बंगलोज 11 में जो आयोजन किया गया आज स्वतंत्रता दिवस का, बहुत बढ़िया रहा. मैं चाहूंगी ऐसे फंक्शंस सारे पर्व इसी तरह से मनाए जाए, इसी तरह प्रेम भाव से सब लोग साथ में. जय हिंद. मुझे काफी ज्यादा अच्छा लगा और मेरा सिंपली ये मानना है कि किसी भी देश की आजादी का पर्व वो सबसे ऊपर है, आपसे, मुझसे, हम सबसे. और ऐसे किसी भी कार्यक्रम में जब सभी सोसाइटी के लोग इकट्ठे होते हैं तो बहुत मजा आता है, बहुत एंजॉय करते हैं. और इस तरह के उत्सव आगे भी होने चाहिए. हैप्पी इंडिपेंडेंस डे, सबको खूब खूब बधाइयाँ. थैंक यू. थैंक यू. देखा कि रामेश्वर 11 में कैसे सेलिब्रेट किया 15 अगस्त, तो आप भी अपने घर में ऐसे सेलिब्रेट कर सकते हैं. और चैनल पे नए हैं तो सब्सक्राइब कर लीजिए और मिलते हैं नेक्स्ट वीडियो में. बाय बाय. जय हिंद. भारत माता की जय. भारत माता की जय. भारत माता की